નમસ્કાર ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું માનસી। વિગતવાર સમાચારથી શરૂઆત કરીએ તો બનાસકાંઠાના 40 વિદ્યાર્થીઓ અંગે જિલ્લા તંત્રએ દાવો કર્યો છે। ફસાયેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનો દાવો જિલ્લા તંત્રએ કર્યો છે। 19 રોમાનિયા, 3 પોલેન્ડ અને 4 ખાર્કિવ પહોંચ્યા છે, જ્યારે 11 યુક્રેનના જુદા જુદા શહેરમાં સહી સલામત છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। 3 વિદ્યાર્થીઓનો હજુ પણ સંપર્ક નથી થઈ શક્યો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ રાહતની વાત છે બનાસકાંઠાના 40 વિદ્યાર્થીઓ અંગે તંત્રએ આ દાવો કર્યો છે। ફસાયેલા જે વિદ્યાર્થીઓ છે તે તમામે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે તે અંગેનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો 3 વિદ્યાર્થીઓનો હજુ સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અન્ય જે વિદ્યાર્થીઓ છે તેઓ અલગ અલગ વિસ્તારમાં સુરક્ષિત છે તેવો દાવો તંત્રએ કર્યો છે। 19 વિદ્યાર્થી રોમાનિયા, 3 પોલેન્ડ અને 4 જે છે તે કીવ પાસે સુરક્ષિત છે તેવો દાવો કર્યો છે। યુક્રેનના પાડોશી દેશ પોલેન્ડ સરહદ પર ભારે ભીડ જોવા મળી રહી છે। પોલેન્ડ સરહદ પર ઘણા ભારતીયો અટવાયા છે। પગપાળા લાંબુ અંતર કાપીને સરહદે પહોંચી રહ્યા છે વિદ્યાર્થીઓ। તો -5 ડિગ્રીના તાપમાનમાં આ તમામ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે અને હાલમાં હંગેરી સરહદે માત્ર મહિલાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તો આ દ્રશ્યો અમે આપની સ્ક્રીન પર પોલેન્ડ સરહદ પાસેના બતાવી રહ્યા છે। -5 ડિગ્રીના તાપમાનમાં આ તમામે તમામ લોકો ત્યાં રહી રહ્યા છે। ઘણા બધા ભારતીયો અહીંયા અટવાયા છે। ભારે ભીડ લોકોની જોવા મળી રહી છે। તમામ લોકો ભારત આવવાના પ્રયાસો કરી રહ્યા છે। તો વતન વાપસીની વાટ જોઈને બેઠા છે આ તમામ લોકો। બે દ્રશ્યો અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। વિદ્યાર્થીઓની ભીડ છે। એક છે પોલેન્ડ બોર્ડરના દ્રશ્યો, બીજા છે રોમાનિયા પાસેની બોર્ડરના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં ત્યાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેઓ સરહદ પર રાહ જોઈને ઊભા છે વતન પરત આવવા માટે। તો ઘણા ભારતીયો સરહદે અટવાયા છે। એક બાજુ પોલેન્ડ બોર્ડરના દ્રશ્યો છે, બીજી બાજુ રોમાનિયા બોર્ડરના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તમામ જે અન્ય લોકો છે જે ત્યાં વસવા માટે ગયા હતા તમામ લોકો જોવા મળી રહ્યા છે। તેઓ વતન પરત આવવાની વાટ જોઈને બેઠા છે। સરહદ ઉપર -5 ડિગ્રી ઠંડી છે ત્યાં, અને આવામાં આ તમામ લોકો ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે। તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભીડ પણ જોવા મળી રહી છે। યુક્રેનમાં ફસાયેલી વિદ્યાર્થિનીની વ્યથા સામે આવી। ભીડ વધારે છે તો અમને આગળ જવા નથી મળતું તેવું કહેવું છે વિદ્યાર્થિનીનું। અમને યુક્રેન બોર્ડરથી નથી જવા દેતા। ઘણી જહેમત બાદ અમે બોર્ડર પહોંચ્યા છે। 40 કિલોમીટર સુધી ચાલતા સરહદ સુધી પહોંચ્યા છે તેવું કહેવું છે વિદ્યાર્થિનીનું। તો આ સાથે -3 થી 4 ડિગ્રીમાં રાત વિતાવી છે અને 1000 વિદ્યાર્થીઓ હાલ યુક્રેન સરહદ પર છે। તો જમવાની અને રહેવાની કોઈ જ વ્યવસ્થા નથી। રોમાનિયા અને પોલેન્ડ તરફથી બધું ક્લિયર છે। યુક્રેન સરકાર સરહદ ક્રોસ કરવા નથી દેતી તેવું વિદ્યાર્થીનીનું કહેવું છે। તો જમવાની અને રહેવાની હાલ અમે લોકો અહીંયા બોર્ડર તરફ જઈ રહ્યા છીએ, પરંતુ હજી ટ્રાફિક એટલો બધો છે અને સ્ટુડન્ટ્સ બી એટલા લોકો છે, તો અમને આગળ જવા મળતું નથી। અને આગળથી એવું અમને ન્યૂઝ આવે છે જે અમારા જ સ્ટુડન્ટ છે, અમારા જ ફ્રેન્ડ છે, ત્યાં આગળ પહોંચી ગયા છે। તો એ લોકોને અત્યારે એવું કહેવામાં આવે છે કે ઇમિગ્રેશનમાં એ લોકો ઇમિગ્રેશન કરી નથી આપતા ઇન્ડિયન સ્ટુડન્ટ। હું હાલ પોલેન્ડ બોર્ડર તરફ જઈ રહ્યું છું, શહેરની બોર્ડર। પોલેન્ડનું કેવું એવું છે કે, અને અમારા બી સોર્સિસથી અમને એવી ખબર પડી છે કે એ લોકો તરફથી બધું ક્લિયર જ છે, પરંતુ યુક્રેન બોર્ડરથી અમને લોકોને જવા નથી દેતા અને એ બોર્ડર કાલથી ક્લોઝ કરી છે। ખબર નહીં હવે આગળ શું થાય, અને અમારા બી ત્યાં જઈને ઇમિગ્રેશન બધાના કેન્સલ થઈ રહ્યા છે। અમારે જે અહીંયા સુધીનું પહોંચવાનું છે એ ખૂબ જ હાર્ડ અને ડિફિકલ્ટ હતું। અમે લોકો કાલે સવારે 4:30 વાગે ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું। એના પછી અમે લોકોએ 40 કિલોમીટર ચાલીને અહીંયા બોર્ડર સુધી પહોંચ્યા, અને પછી અમને એ લોકોને ખબર પડી કે એ લોકો બોર્ડર ક્રોસ નથી કરવા દેતા અને જવા નથી દેતા। તો રાતે -2, -3 ડિગ્રી ટેમ્પરેચર અમે ખુલ્લા ગ્રાઉન્ડમાં આખી રાત કાઢી છે। આની સાથે અમારી જે યુનિવર્સિટી છે, ટર્નોપિલ નેશનલ યુનિવર્સિટી, ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ અહીંયા હતા। અમુક લોકો સવારથી આવી ગયા હતા, અમુક લોકો સાંજે પહોંચ્યા હતા। તો ઓલમોસ્ટ મારી આખી યુનિવર્સિટી છે તો અપ્રોક્સ 1000 લોકો હશે સ્ટુડન્ટ્સ, અને નવી બીજી કોલેજ છે એના બી સ્ટુડન્ટ્સ અત્યારે આવવાના ન્યૂઝ મળી છે। રહેવાની અહીંયા કોઈ જ અરેન્જમેન્ટ નથી, અને ખાવા પીવાનું જે અમે લોકો અમારી સાથે લાવ્યા હતા એના ઉપર જ ચલાવવાનું છે। એ અમને ખબર હતી, થોડી આઈડિયા હતો
કે અમારે ત્યાં ખબર નહીં રહેવા જમવાનું શું હશે, એટલે અમારી સાથે જે ફૂડ વોટર છે એના પર જ અમે અત્યારે છીએ. હાલ અહીંયા કાલે આવ્યા પછી ઇન્ડિયન એમ્બેસીનો કોઈ જ કોન્ટેક્ટ નથી, પણ એઝ પર માય વ્યૂ ઇન્ડિયન એમ્બેસી આઈ ડોન્ટ બ્લેમ ઇન્ડિયન એમ્બેસી, બીકોઝ કે બીજી જે બાકીની કન્ટ્રીઝ છે, પોલેન્ડ છે, રોમાનિયા છે, એ લોકો તરફથી કન્ટ્રી સાઇડથી તો બધું ક્લિયર જ છે, બટ યુક્રેન બોર્ડર અમને યુક્રેનિયન ગવર્મેન્ટ ક્રોસ કરવા નથી દેતી. યુક્રેનના ટર્નોપિલથી બોર્ડર તરફ આવતા વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયો છે. વિદ્યાર્થીએ કહ્યું, ભારતીય હોવાનો ગર્વ છે. યુદ્ધની સ્થિતિમાં તિરંગાનું ખરું મહત્વ સમજાયું છે. બસ પર તિરંગો જોઈ બસને રસ્તો આપી દેવાય છે. ભારતનો પાસપોર્ટ જોઈને એમને તાત્કાલિક जवा देवाया. खास बात ये जो है, जो आज हमें भारतीय होने का जो गर्व हो रहा है, वो इसीलिए हो रहा है क्योंकि आज जब हमने हमारे राज्य टर्नोपिल से बॉर्डर की तरफ आए तो हमने बीच में 3 राज्य क्रॉस किए और तीनों राज्यों में हमें बिना चेकिंग के सिर्फ हमारी गाड़ी के ऊपर भारत का झंडा था, ये देखकर हमें जाने दिया. यहाँ पे बॉर्डर पर भी जितनी भी आर्मी है और जितने भी लोग हैं, वो इंडियन लोगों को जो एक अलग रेस्पेक्ट और एक अलग जो ऑनर दे रहे हैं, वो आज हमारे लिए सही में प्राउड मूवमेंट है. ये हमें शो करता है कि क्या हमारा आज भारत की वर्ल्ड में वैल्यू है. आई एम प्राउड इंडियन. પોલેન્ડ સરકારનો ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય છે. ભારતીય વિદ્યાર્થીઓને વગર વિઝાએ પ્રવેશ મળશે તેવો નિર્ણય પોલેન્ડ સરકારે કર્યો છે. તો કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ હેમખેમ પગપાળા પણ પોલેન્ડની બોર્ડર તરફ વળી રહ્યા છે. પોલેન્ડની બોર્ડર પર પણ વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. યુક્રેનમાંથી પોલેન્ડ બોર્ડર તરફ કેટલાક વિદ્યાર્થીઓ ફરી રહ્યા છે. વતન પરત આવવાની વાટ જોઈને બેઠા છે તમામ ભારતીય વિદ્યાર્થીઓ. તો આ બાબતે પોલેન્ડ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ભારતીય વિદ્યાર્થીઓ માટે. જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમને વગર વિઝાએ પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય પોલેન્ડ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તો યુદ્ધની સ્થિતિમાં પણ પોલેન્ડ સરકાર દ્વારા આ પ્રકારનો ભારતીય વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેનમાં વધારાની ઇમરજન્સી ટ્રેનો પણ શરૂ કરાશે. કીવથી વહેલા તે પહેલા ધોરણે નિઃશુલ્ક ટ્રેન શરૂ થશે. રેલવે સ્ટેશન પરથી ટ્રેનનો કાર્યક્રમ મળશે અને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સૂચના પણ અપાઈ છે. અસુરક્ષિત ઝોનથી પશ્ચિમ ઝોનમાં પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે. યુક્રેનથી ગુજરાતી વિદ્યાર્થીઓ વતનમાં પહોંચ્યા છે. યુક્રેનમાં અમદાવાદના ફસાયેલા વિદ્યાર્થીઓ પરત આવ્યા. અમદાવાદના 7 વિદ્યાર્થીઓને પરત લવાયા છે. તો જીતુ વાઘાણી, પ્રદીપ પરમારે આ વિદ્યાર્થીઓને આવકાર્યા. બહુ ખુશી છે કે અમે થેન્ક યુ ટુ ઇન્ડિયન ગવર્મેન્ટ કે અમને ભારત સેફલી પહોંચાડ્યા છે. કેટલો ડર હતો કે ત્યાં યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી? હા, અમને 23 તારીખે જે બોમ્બલાસ્ટ થયેલો ફર્સ્ટ, એને લીધે અમને બહુ ડરી ગયેલા, પણ ઇન્ડિયન ગવર્મેન્ટે અમે બીજા જ દિવસે અમને ઇવેક્યુએટ કરી દીધેલા સેફલી. બહુ જ ખુશ છું, બહુ જ વેરી થેન્કફુલ, વેરી ગ્રેટફુલ ટુ ઇન્ડિયન એમ્બેસી, ઇન્ડિયન ગવર્મેન્ટ, જેણે પણ અમારી હેલ્પ કરી છે. અહીંયા સુધી અમારી સાથે છે, અમને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. બહુ એટલે બહુ જ હેલ્પફુલ રહ્યા છે. મારી સન છે એ 6 વર્ષથી ત્યાં જ હતી ને અત્યારે સરકારના મદદથી ને એમની કમ્પ્લીટ કર્યાથી આ બેબી અહીંયા આવી ગઈ. એના માટે ખૂબ હું આભાર માગું છું સરકારનો ને તમામ જે આ વ્યવસ્થા કરી આપી છે, બહુ સારી વ્યવસ્થા કરી આપી છે અને સહી સલામત લઈ આવ્યા છે. એના માટે હું આ મીડિયા અને સરકારને બહુ આભાર અને એમ્બેસીને બહુ આભાર માનું. ખુશી હોય છે, બહુ સહાયતા કરી એમને, બહુ આભાર છે એમનું. हम सही सलामत आ गए, इस बात के लिए बहुत थैंकफुल है गवर्नमेंट को और ग्रेटफुल है गॉड को. और हमारे बहुत सारे फ्रेंड्स अभी भी बॉर्डर पे फंसे हुए हैं. 10 घंटे से अभी वो लोग वहाँ पर फंसे हुए हैं और कोई भी मतलब इंडिकेशन नहीं है कि कब निकलेंगे वहाँ से. तो हम फर्स्ट नंबर में हमारा नंबर आ गया, इसलिए हम बहुत वहाँ कैसी सिचुएशन देखकर आप आए हैं? वहाँ एक्चुअली हमारी जो सिटी थी वो बहुत दूर थी जहाँ पर वॉर हो रहा है, तो हम तो सेफ थे, बट बहुत सारे स्टूडेंट्स अभी भी फंसे हुए हैं. સારું ફીલ થાય છે કે ફાઇનલી આટલા ટ્રાવેલિંગ પછી અમે પાછા આવી ગયા છીએ. 4 દિવસે બરાબર આવે છે દીકરી. 4 દિવસથી સતત તમે ત્યાંથી કેવી સિચ્યુએશન છે તે જોઈને આવ્યા છે? ત્યાં બહુ ગંભીર સિચ્યુએશન છે, સ્પેશિયલી કેપિટલમાં કીવમાં. ચર્નીવિત્સીમાં બહુ પ્રોબ્લેમ નથી, બટ વધી શકે એટલે અમને બધાને ઇવેક્યુએટ કરે છે ત્યાંથી. કેવી અત્યારે ખુશી થઈ રહી છે? ખૂબ ના ખૂબ ખુશી થાય છે અને અમે લોકો બહુ જ હવે રાહતનો શ્વાસ લઈએ છીએ અને થેન્ક યુ ફોર પરત સિચ્યુએશન સારી થઈ જાય પછી પરત ફરી જશો? હા, પાછા જવાનું છે, ભણવાનું બાકી છે અમારે. ऑलरेडी बगल लगे ત્યાં परिस्थिति मैम ऐसी थी कि स्टार्टिंग का जो डेज था, वॉर जब स्टार्ट हुआ था
तब हमारे कुछ फ्रेंड कीव में फंस गए थे एयरपोर्ट पे, तो उन्होंने बताई थी परिस्थिति बहुत खराब है कीव में, लेकिन हम वेस्टर्न पार्ट में थे रोमानिया बॉर्डर के पास, तो उस टाइम पे उतनी स्थिति खराब नहीं थी। लेकिन डे बाय डे जैसे ही अभी हमारे कुछ कलीग फंसे हुए हैं ऑलरेडी, तो उनको अभी दिक्कतें फेस हो रही हैं बॉर्डर पे, डे बाय डे कंडीशंस और खराब होती जा रही है। लेकिन हम स्टार्टिंग के फर्स्ट बैच हैं, इसलिए हम बड़े सेफली निकल गए। लेकिन अभी ऐसा है कि मैम कि इंडियन एम्बेसी एज वेल एज इंडियन गवर्नमेंट पूरा हेल्प कर रही है इंडियन स्टूडेंट्स का एज वेल इंडियन सिटीजन्स का उधर से निकलने के लिए। हमें साफ बोला गया था एम्बेसी ने कि आपका जो फ्लैग है इंडियन फ्लैग है, आप उन्हें बस पे लगाइए, आपको कोई नहीं रोकेगा। ये इंडियन एम्बेसी हमेशा एडवाइजरी आई थी और हमने लगाया था। हमें वहाँ की पुलिस ने सपोर्ट किया था, मिलिट्री ने सपोर्ट किया था, एज वेल एज किसी ने हमें कुछ नहीं रोका था। बॉर्डर तक हमारा 50 किलोमीटर्स की जर्नी थी फ्रॉम आवर यूनिवर्सिटी टू आवर बॉर्डर, यूक्रेनियन एंड रोमानियन बॉर्डर। वहाँ तक हमें कोई दिक्कत नहीं आई, हमारी बस सेफली गई और उस चीज़ को हमने प्राउडली फील किया। हमने नहीं, सारे इंडियन सिटीजन जो हमारे साथ ट्रैवल कर रहे थे सबने प्राउडली फील किया।